ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આદિવાસી વિસ્તારના વધુમાં વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે હેતુથી વર્ષ 2010માં કોંગ્રેસ સરકારના સમયે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ભણતરમાં ઓપન ક્વોટામાં એડમિશન મેળવીને કેન્દ્ર સરકારના 75% અને રાજ્ય સરકારના 25% સહાય મેળવી વિદ્યાર્થી ફીમાં શિક્ષણ મેળવી શકે। જો કે હાલમાં આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો એક GR બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈ કોંગ્રેસ મેદાને ઉતરી છે। આજરોજ આદિવાસી જિલ્લા ગણાતા ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક વિશાળ રેલી યોજી ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં દરેક જિલ્લા મથકે રેલી યોજવામાં આવશે તેમજ જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસના શાસનમાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2010માં જે ચાલુ કરવામાં આવી હતી એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। એ ફરી પાછું પુનઃ બહાલ માટે આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં એક આવેદનપત્ર આપ્યું છે અને અમારી શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ, જે 2010માં કોંગ્રેસની સરકારે ચાલુ કરી હતી, જેમાં 75% ફાળો કેન્દ્ર સરકારનો અને 25% ફાળો રાજ્ય સરકારનો હતો। તેને અચાનક બંધ કરી દેવાથી આદિવાસી સમાજના લાખો યુવાન યુવતીઓને પોસ્ટ મેટ્રિક પછી અભ્યાસ કરવાની તક મળશે નહીં। અમારી એક જ માંગણી છે કે પુનઃ બહાલ કરવામાં આવે, નહીં તો આગળ જતા અમારું આંદોલન અમે ઉગ્ર કરીશું, ધરણા પ્રદર્શન જેવું અને કલેક્ટર કચેરીના ઘેરાવા જેવા કાર્યક્રમ કરીશું।